ઓકે, તો જો આમાં શું કહે છે 11માં કે સુરેશભાઈના ફાર્મમાં નીચે પ્રમાણેના ઝાડ વાવેલા છે, બરાબર. ઝાડના નામ આપ્યા છે જામફળ, આંબા, ચીકુ, લીંબુ અને કેળ. એ પછી ઝાડની સંખ્યા છે. તો સૌથી પહેલા તમે જયારે જેની પાસે આલેખ લાવ્યા છો ને એને આ રીતે કામ કરવાનું છે. સૌથી પહેલા આ રીતે લાઈન આખી નાખો, ઊભી ધરી અને આડી ધરી. આ એક લાઈન છે ને એને છોડીને અંદરની ફર્સ્ટ લાઈન, અંદરની પહેલી જ લાઈન ડાર્ક જે ઘાટા રંગની લાઈન છે ત્યાં સ્કેલની મદદથી આખી લાઈન આપી દો, બરાબર. પછી નીચે હા. આ નીચે આ એક લાઈન છોડીને જે ડાર્ક લાઈન છે ને ડાર્ક લાઈન ત્યાં જ વાંચવાની છે સીધી, જે ડાર્ક લાઈન છે ત્યાં જ, બરાબર. આ મેં સમજાવ્યું હતું અને તમને સમજાઈ ગયું હશે, ફરી વાર રિપીટ કરું છું. હવે નામ આપી દો. અહિયાં બંને બાજુ તીરની નિશાની કરજો, અહિયાં કરેલી છે તેમ. હવે નામ આપો, ઊભી ધરીને નામ આપો વાય, આડી ધરીને નામ આપો એક્સ અક્ષ. અને અહિયાં 0 લખી નાખો, જ્યાં બંને છે છેદે છે ત્યાં નીચે 0 લખો, ત્યાં હંમેશા 0 જ આવશે. બરાબર. હવે શું લખું કોણ મને કહેશે? હવે મારે શું લખવાનું છે મને શીખડાવો, ચલો. કાલે તમે સમજાયું તું મેં, મને પ્રમાણ શીખડાવો. હા, પ્રમાણ માપ લખવાનું છે. ઓકે, પ્રમાણ માપ અહીંયા આપેલું છે, કેટલું આપ્યું છે જોવો તો. પ્રમાણ માપ કેટલું આપેલું છે બેટા જોવો તો. 20 ઉપર આપેલું છે. જામફળ, આંબા. જામફળ નહીં, પ્રમાણ માપ આપેલું છે, જો વાંચો આખું. તમે વાંચો ને કંઈક પ્રમાણ માપ છે, તમે મને બોલ્યા કે હમણાં પ્રમાણ માપ લખવાનું છે, એ આપેલું જ છે. 20 વાય અક્ષ પર 1 સેમી બરાબર 20 ઝાડ, વેરી ગુડ. જો અહીંયા પ્રમાણ માપ આપેલું છે, અહીંયા લખવાનું છે પ્રમાણ માપ, આ બે લીટી ઉપરની છે ને ત્યાં લખો ચાલશે. પ્રમાણમાં વાય અક્ષ પર આવલવજો 1 સેમી બરાબર 20 ઝાડ. આની અંદર જ સમાવવું જોઈએ 20 ઝાડ, એમ બરાબર છે. ઓકે. આ લખાઈ જાય પછી કયું લખવાનું છે હું તમને સમજાવું પ્રમાણ માપની અંદર. તો આ લાઈન છે ને એ લખી નાખો આખું. પ્રમાણમાં x બરાબર 1 સેમી બરાબર 20 ઝાડ, એવું લખી નાખો. મેં લખ્યું તો એ રીતે. ઈ લખાય પછી શું લખવાનું મને કહો, ચલો. હવે શું લખું? ચલો બેટા, હવે શું લખું? હા બોલો બોલો, ભલે ખોટું પડે બોલો. હમ વાય અક્ષની લીટી છે ને મિસ ને આ બધા ઓલા નંબર લખવા પડશે. ઈ નહીં, જો અહીંયા છે ને આ લખવાનું આપણે જે આપેલું છે ને ઈ. અહીંયા શું આપ્યું છે, આપણે તો ઝાડના નામ લખશે અહીંયા. તો અહીંયા ઝાડ લખશે આપણે, ઝાડના નામ. હા. જે આંકડાકીય માહિતી છે ને એ આપણે આંકડાકીય એટલે આ રહી જો. અહીંયા શું છે, તો અહીંયા આપેલું જ છે, જો ચોખ્ખું આપ્યું છે અહીંયા. ઝાડની સંખ્યા આપેલી છે ત્યાં, તો અહીંયા આ રીતે લખશે આપણે ઝાડની સંખ્યા. ઝાડના નામ તો નીચે લખશે આપણે. જો ઉપરનું છે તે એક્સ અક્ષ છે, એટલે ઝાડના નામ આપણે એક્સ અક્ષ ઉપર લખશું. અને આંકડાકીય માહિતી છે અહીંયા છે ઝાડની સંખ્યા. આંકડાકીય માહિતી વાળું છે આ રીતે લખી નાખવી આડી ઉપર. યાદ રાખજો, પેલું જે બોક્સ છે એ એક્સ અક્ષ જ હશે અને બીજું છે એ વાય અક્ષ. એટલે જે નામ આપેલું છે અહીંયા ઝાડ આપ્યા છે, એમ લખ્યા ઝાડના નામ. પછી ઝાડની સંખ્યા, તો આ રીતે આડી લીટી કરીને આપણે આડું કરીને લખી નાખવાનું. ઝાડની સંખ્યા એ ક્યાં લખશે, તો એ વાય અક્ષ ઉપર લખશે. બરાબર છે, ઓકે. ચલો આટલું લખી નાખો, પછી હું આગળ સમજાવું. મિસ લખી નાખ્યું. ઓકે, બહારની સાઈડ લખવાનું છે હો, અંદર ના લખતા. મેં કેમ બહાર લખ્યું છે એમ જ લખવાનું છે. હવે શું કરશો, તો આ પ્રમાણમાં આપણે 1 સેમી બરાબર 20 ઝાડ કીધું છે.
એટલે આપણે અહીંયા 20 થી સ્ટાર્ટ કરા. વધારે કોના ઝાડ છે જુઓ તો, સૌથી વધારે ઝાડ કોના છે? મિસ ચીકુ ના ચીકુના લીંબુ લીંબુના 250 છે. તો આપણે 250 થી વધારે જવું પડશે, બરાબર? યાદ રાખજો કે 250 છે એનાથી વધારે જવાનું છે. તો અહીંયા આપણે 1 સેમી બરાબર 20 ઝાડ લીધા છે. તો અહીંયા જો જીરોની ઉપર આ ડાર્ક લાઈન છે, દેખાણી જીરો પર ડાર્ક લાઈન? તમારા આલેખમાં હશે જીરો પર પહેલી જ લાઈન ડાર્ક, અહીંયા લખવાનું છે 20. આ રીતે 20 લખી નાખો. પછી બીજી લાઈનમાં લખો 40. હવે હું દરેક લાઈનમાં તમને નહીં બતાવું, કેમ કે મારી પાસે આલેખની અંદર એટલી જગ્યા નથી, તમારી પાસે છે, બરાબર? આ પેલું બોક્સ હોય ને, પેલું બોક્સ જો હું તમને ડ્રો કરીને બતાવી દઉં કઈ રીતે લખશો, ભૂલ ના કરતા. તમે આ આલેખ દોર્યો, અહીંયા એક્સ અક્ષ છે, અહીંયા વાય અક્ષ છે, બરાબર છે? અહીંયા 0 છે અને આ પેલું છે આ રીતે આડી લાઈન છે ડાર્ક, જો પેલું લાઈન છે આ રીતે ડાર્ક, પછી બીજી લાઈન ડાર્ક છે, પછી આ ત્રીજી લાઈન છે, બરાબર? જ્યાં પહેલી લાઈન છે ત્યાં મારે આ રીતે આડો લીટો કરો ડાર્ક લાઈનની બાજુમાં, ત્યાં હું લખીશ 20. આ બીજી ડાર્ક લાઈન છે ને, આ બીજી ડાર્ક લાઈન, ત્યાં હું આડો લીટો કરીશ, અહીંયા લખીશું 40. પછીની જે ડાર્ક લાઈન છે ત્યાં 20 ઉમેરતું જવાનું. 40માં 20 ઉમેરો એટલે કેટલા થાય? 60. સમજાય છે હું કહું છું એ કઈ રીતે લખવાનું છે? સમજાય છે આ? ઓકે. પછી જો આ ડાર્ક લાઈન છે, જે ડાર્ક લાઈન છે ને તે કઈ લાઈન છોડવાની નહીં, વાય એક્સ ઉપર એકય લાઈન છૂટશે નહીં, બરાબર? જ્યાં ડાર્ક લાઈન આ રીતે છે ને, પછીની બીજી લાઈનમાં હું લખીશ, એના પછીની લાઈનમાં લખવાનું છે 60માં 20 ઉમેરો કેટલા થાય? ચલો 60માં 20 ઉમેરો બેટા. 80. ઓકે, 80. ટૂંકમાં બેનો ખોડિયો છે, 0 ઉમેરતું જવાનું છે. હવે 80માં 20 ઉમેરો એટલે 100. તો આ રીતે જ લખવાનું છે 100. આડોળું નથી લખવાનું, આ જ રીતે લાઈન કરીને લખવાનું છે. 100માં 20 ઉમેરો એટલે કેટલા આવે? 120. ઓકે, 120. જો કોઈ આડાવડા ના લખતા, આ જ રીતે લખજો, બરાબર છે? હવે આપણે હાઈસ્ટ 250 સુધી છે, આપણે યાદ રાખવાનું છે, આપણે 250 સુધી જવાનું છે, એનાથી વધારે જવું પડે. 120માં પાછા 20 ઉમેરો, ચલો પછીની લાઈન કરો. હવે 120માં 20 ઉમેરો, 140. પછીની લાઈનમાં 140 લખો. 140માં 20 ઉમેરો, 160. તો 120 લખાઈ ગયું, 140 લખાઈ ગયું, એના પછી લખો 160. 160માં 20 ઉમેરો, 180. ઓકે. 180માં 20 ઉમેરો, 200. 180 લખો, એના પછી 200 લખો, અને 200માં 20 ઉમેરો, 220. ઓકે. 220માં પાછા 20 ઉમેરો, 240. 240 લખો, ને 240માં પાછા 20 ઉમેરો, 260. ઓકે. જો આવી ગયું, 250 થી વધી ગયું, 260, બસ પૂરું. હવે આગળ આપણે કામ કરવું નથી, બરાબર છે? હવે તમારે બીજા બોક્સમાં આ રીતે લખવાનું છે, જો હું તમને દેખાડું. આ કામ દરેકે કરી નાખ્યું. હવે જો અહીંયા ધ્યાન, તમારું જે આ બોક્સ છે અહીંયા તમે 200 ને કેટલા સુધી વયા ગયા? 60 સુધી, બરાબર ને? અહીંયા 40. આ હું કેમ નથી લખતી? હું લખીશ ને તમારી પાસે સ્પેસ નથી, એટલે આ બધું કેવું લાગશે તમને? કે ગોટાળો હોય એવું લાગે. અહીંયા મારે સરખું નહીં આવે, બરાબર? જો હું આ રીતે લખું તો મારે સરખું નથી આવતું, તમને વ્યવસ્થિત નહીં દેખાય, એટલે હું લખતી નથી. તમને સમજાઈ ગયું છે ને? તમને આ સમજાઈ ગયું છે? ઓકે. હવે અહીંયા ધ્યાન, હવે મારે લખવાનું છે ઝાડના નામ. તો ચલો, જામફળ તો મેં તમને શીખવાડ્યું, એક્સ અક્ષ ઉપર આપણે જ્યારે બી લખીને ત્યારે આ પેલું બોક્સ ને છોડી દેવાનું છે, એટલે અહીંયા નથી લખવાનું.
આ બોક્સ છે ને, આ બોક્સ એ છોડી દેવાનું છે. આ ડ્રો ન કરતા, આ છોડવાનું કહું છું. અહીંયા નથી લખવાનું, અહીંયા લખવાનું છે જામફળ. આની અંદર જ સમાવવું જોઈએ, બહાર ન જવું જોઈએ. બોક્સની અંદર જ સમાવવું જોઈએ જામફળ, બહાર ન જતું. એક્સ બોક્સ છોડીને લખો જામફળ. પછીનું બોક્સ છોડીને લખો આંબા. પછીનું બોક્સ છોડીને લખો ચીકુ. એક એક બોક્સ છોડીને લખો, બરાબર. પછી લીંબુ અને પછી કેળ. આ રીતે નામ લખી નાખો. બોક્સ છોડજો અને બોક્સની બહાર નથી જવાનું. મેં કાલે સમજાયું હતું, બરાબર. જો બીજા બોક્સમાં લખવાનું છે આંબા. ચલો અહીંયા લખો આંબા, બોક્સની બહાર ન જતા. પછી લખો ચીકુ, આ બોક્સમાં સમાવવાનું છે. પછી લખો લીંબુ, આ લીંબુ આ બોક્સમાં જ આવવું જોઈએ. અને પછી છે કેળ, એક બોક્સ છોડીને લખવાનું. એક બોક્સને છોડીને જ લખવાનું હંમેશા. આ યાદ રહેવું જોઈએ. એક્સ ઉપર તમે જ્યારે લખો છો તો શરૂઆતથી જ બોક્સ છોડવાનું છે, બરાબર છે. આ રીતે લખાઈ ગયા તમારે. હવે કેટલું છે જામફળ? કેટલા છે જામફળ? 100 છે. તો જ્યાં 100 છે ને, તમે જ્યાં 100 લખ્યા છે, જો જામફળની ઉપરની લાઈન તમે અહીંયા ધારો કે સપોઝ 100 લખેલા છે અહીંયા, તો આ રીતે જામફળનું આ બોક્સ છે તે સ્કેલની મદદથી જોડી દો. સ્કેલની મદદથી આ બોક્સને જોડી દો. 100ની સામે લાઈન કરો આડી. 100ની સામે સૌથી પહેલા આડી લાઈન કરો અને સ્કેલની મદદથી ઊભી બે લાઈન જોડી દો. જામફળ. સમજાણું? આ મેં કાલે શીખડાવી દીધેલું છે. કાલે નહીં, નેક્સ્ટ પરમ દિવસ, બરાબર. લેક્ચર હતું ત્યારે મેં સમજાવી દીધેલું છે તમને. ઓકે. હવે મારે 150 લખવા છે. જો 150 કોની વચ્ચે આવે મને ખાલી એટલું કહો. તમારે 150 લખવા છે. હું મોટું બોક્સ બનાવીને તમને સમજાવું છું. 150 કોની વચ્ચે આવે? આપણે લખ્યું છે એની અંદર જો તો મને કહો તો બેટા. 140 અને 160 ની વચ્ચે. 140 અને 160 ની વચ્ચે આવે 150. આટલી આપણે સમજાય છે, બરાબર. આખું ખાનું છે એ કેટલાનું છે મને કહો તો બેટા. આખું 1 સેમી નું ખાનું આપણે માપ લીધું છે એ કેટલાનું છે? 20 નું છે ને? 20. આખું 20 નું છે, બરાબર. તો આપણે 150 કીધા છે, એટલે 150 એટલે કેટલા થયા? 10 થયા. 140 માં 140 પછી 10 ઉમેરો એટલે 150 થાય, બરાબર. આખું 20 નું તો અડધું 10 નું થાય. સમજે છો કહું છું? આખું 20 નું. જો તમને એમ નથી સમજાતું તો જો આ રીતે, આ 20 નું ખાનું છે. આછી લાઈન કેટલાની થાય? ચલો આછી લાઈન કેટલાની થાય? 5 ચોક 20. આ એક લાઈન છે ને 20 ની થાય. આ એક લાઈન કેટલાની થશે? 20 ની. અને મારે કેટલા જોઈ છે? મારે 150 સુધી જવું છે. આ 20 ની, બરાબર. તો આ એક લાઈન 20 ની. સમજાય શું કહું છું? આ એક લાઈન 20 ની છે એટલે આછી લાઈન છે એ 4 ની છે. આખું 1 સેમી નું બોક્સ છે એ 20 નું છે એટલે આછી લાઈન છે એ 4 ની છે. તો આ એક લાઈન 4 ની, આ એક લાઈન 4 ની એટલે 140. આ બીજી લાઈન છે એમાં પાછા 4 ઉમેરો એટલે 8 થયા. 4 ને 4 8 થાય. મારે 10 જવું છે, મારે 10 જવું છે. અને આ લાઈન 4 ની. મારે 10 જવું હોય તો 4 ના અડધા જવું પડે. 4 ના અડધા જવું પડે. હા કે ના? સમજાય છે હું કહું છું? એક લાઈન 4 ની, બે લાઈન કેટલાની થઈ? 8 ની. મારે 10 સુધી જવું છે તો એક લાઈન 4 ની છે તો મારે 3 લાઈન જવું તો 12 ની થાય. પણ મારે 10 જવું છે તો મારે જે આ લાઈન છે ને, આ એક આછી લાઈન, એની અડધે સુધી જવું જોઈએ. અથવા 10 એટલે શું?
તો સિમ્પલ આખું 20 નું તો અડધું 10 નું. આવું કઈ ના કરવું હોય તમારે, આ કઈ નથી કરવું. ચલો જો અહીંયા સમજાવું, ફરી વાર રિપીટ કરું છું. અહીંયા 140 અને અહીંયા 160. ચલો આપણે એ નથી કરવું, બરાબર? તો તમને એટલી ખબર પડી કે આખું ખાનું 20 નું છે તો 150 એટલે અડધું થયું. અડધું એટલે હું, આ ત્રીજી લાઈન છે, ત્રીજી લાઈન રાઈટ અડધું કરવાનું. ત્રીજી લાઈનની અડધી લાઈન એટલે 10, 5 લાઈન એટલે 20 થયા, તો અડધી લાઈન એટલે 10 થાય. આટલું સમજાણું તમને? હા કે ના? બરાબર. તો સિમ્પલ, ઓલું ભૂલી જાવ, એક ખાનું 4 નું, એક આછી લાઈન છે તે 4 ની છે એમ ભૂલી જાવ. 1 સેમીના 5 ખાના વાળો આપણે આલેખ લાવીએ છીએ, બરાબર? તમે ઈ જ લાવ્યા છો ને? 10 વાળો નથી લાવ્યા ને કોઈ? તમે આલેખ લાવ્યા છો તો 1 સેમીના 5 ખાના વાળો જ લાવ્યા છો ને? ઓકે, અને જે નથી લાવ્યા એ લઈ આવજો. આવી 5 લાઈન હશે, મેં તમને કાલે શીખડાવ્યું હતું. આવું એક બોક્સ હશે, 1 સેમીનું હશે, એની અંદર 5 ખાના હશે. આ રીતે ઈ લાવવાનું છે આપણે, બરાબર? તો આપણે આ 5 છે ને ઈ 10 નું છે. 5 લાઈન છે જે આછી ઈ 10 ની થાય, તો 20 ની છે, સોરી. અને મારે જોઈ છે 10, તો એની અડધી એટલે 10 થાય. હું તમને એમ કહું, એક ચોકલેટ છે, બરાબર? આખી ચોકલેટ છે. આ 20 રૂપિયાની છે. આ એક ચોકલેટ 20 રૂપિયાની છે. અને તમે બે ભાઈબંધ છો ને, એમ કહો છે આપણે બે લઈ લઈ, પછી બે અડધી અડધી કરી નાખશે, બરાબર? તમારે અડધી અડધી કરવી હોય તો કેમ કરો? એકને આટલી આપો, આટલી માની જાય, એક આટલી લેશે તો? હા કે ના? નો માને ને? અડધી કેમ થાય મને કયો તો? અડધું કેમ થાય બેટા? આની રાઈટ હું અડધું કરું, આમ રાઈટ અડધું, આનો બરાબર વચ્ચે અડધો ભાગ કરું તો માને ભાઈ. તો તમે એકબીજા માનો કે હા બરાબર છે, મને સરખો ભાગ આવ્યો, તને સરખો ભાગ આવ્યો. સમજાય છે હું કઉ છું? આ બેન 10-10 રૂપિયાની ચોકલેટ મળી ગઈ. આ એક 10 રૂપિયાની એકને મળી અને આ બીજા 10 રૂપિયાની બીજા ભાઈબંધને મળી ગઈ, તો બે રાજી થઈ ગયા. તો અહીંયા એમ જ કે છે આ 20 રૂપિયા છે, સમજો તમે. સપોઝ આ 20 છે, 20 ના અડધા એટલે 10, એટલે રાઈટ અડધું કરવું છે મારે. રાઈટ અડધું કરવું હોય ને તો અઢી લાઈન કરી. અઢી લાઈન એટલે અડધું થાય. જો ત્રીજી લાઈનની અડધી લાઈન કરી નાખો આ રીતે. સ્કેલની મદદથી ત્રીજી લાઈનની અડધી લાઈન કરો. ત્રીજી લાઈન છે ને આછી, એની અડધી લાઈન કરવાની. સમજાય શું કહું છું? ત્રીજી લાઈન છે ને એની અડધી ખાનું 5ના અડધા કરતા આવડે ને તમને? ચલો સરખા ભાગમાં વેચી દો તો 140 ને 160 ને ચલો 150માં સરખા ભાગમાં વેચો તો ચલો. અને મને કયો અહીંયા 150 લખી નાખજો. પછી આને જોઈન્ટ કરી દેજો આને આ રીતે. ત્રીજી લાઈન જે છે ને, સાંભળો, ત્રીજી લાઈન છે ને એની અડધી લાઈન કરી નાખો એટલે 150 થઈ જાય. એ બેટા તારો માઇક બંધ કરીને વાતો કરતો. કોણ છે? બસ ફરિશ્તા, તારો માઇક બંધ કરી દે. ઓકે, તમારે થઈ ગયું? આ 150 એટલે સમજાઈ ગયું ને તમને? મેં તમને આખી ચોકલેટ વેચીને દેખાડી કે 20 રૂપિયાની છે, 10 રૂપિયાની કરવી છે તો. કેટલા પ્રશ્ન છે તો સમજાવો. આ આંબા છે ને, આંબા તો વાતો કરતો હતો ભાઈ, હું સમજાવતી ને ત્યારે. આંબા છે ને, ઓકે, આંબા છે ને, આંબા 140 અને 160 ની વચ્ચે અડધી લાઈન કરો એટલે ત્રીજી લાઈન છે ને એની અડધી લાઈન કરો એટલે આંબા આવશે 150. એ લખી નાખો. પછી શું છે ભાઈ? પછી જુઓ તો પછી છે ચીકુ. ચીકુમાં 200, તો એ તો 200 આપેલું જ છે. એની સામે 200માં જઈને લાઈન જોઈન્ટ કરી નાખો. ચીકુની સામે, ચીકુમાં જ્યાં 200 છે આપણે શીખી ગયા છીએ કાલે
તમે જ્યાં 200 લખ્યું છે, સપોઝ 200 અહીંયા આવે છે, હું એક્ઝામ્પલ તરીકે કહું છું, 200 તમારે અહીંયા આવતા હોય ત્યાં આડી લાઈન કરી નાખવાની 200 ની સામે, અને પછી આ સ્કેલની મદદથી આ લાઈન જોઈન્ટ કરી નાખવાની છે ચીકુની સામે. આ એક્ઝામ્પલ છે હો, તમારે જ્યાં 200 આવતા હોય ત્યાં લખજો. મેં તો એક એક્ઝામ્પલ આપ્યું છે આ રીતે. હવે ચલો, હવે તમને 250 લખતા આવડશે. મેં તમને હમણાં જ સમજાવ્યું 250 એટલે કોની વચ્ચે આવશે 250? ચલો, આપણી આ 1 સેમી નું બોક્સ છે ને, 200 ની વચ્ચે, કોની વચ્ચે આવે? 300 ની વચ્ચે 250 આવે. 300 ની વચ્ચે આવે 250. 240 અને 260 ની વચ્ચે આવશે. હવે તમને એમ કહે છે કે અડધું, બરાબર, 240 અને 260 આખું છે 20 નું છે, મારે અડધું કરવું છે. 10 નું ખાનું જોઈએ છે, મારે અડધું કરવું છે. ચલો, ક્યાં અડધું કરવું હોય મને કહો તો તમે. મેં હમણાં જ સમજાયું અડધું કેમ થાય. આનું રાઈટ અડધું ખાનું કરવાનું છે, બરાબર. ચલો, અડધામાં વેચો. ચલો, અડધું કોણ કેમ થાય અડધું આનું? મારે આનું અડધું ખાનું કરવું હોય તો હું ક્યાંથી અડધું કરું મને કયો. આ કેટલી લાઈન છે? જો તો 1 2 3 4 ને 5 લાઈન છે. અડધું એટલે અઢી થાય. હા, 3 ની વચ્ચે તમે આ રીતે કટ કરો ને, એક લાઈન જાતે બનાવવાની છે. આ લાઈન તમારે આમ સ્કેલની મદદથી અડધી, એટલે ઈ થઈ જાય 250. બરાબર, આ 250 થાય. સમજાય તમને હું કહું છું? ઈ આખું 20 નું, અડધું 10 નું, એટલે આ મેં અડધી લાઈન કરી નાખી અને આને જોઈન્ટ કરી નાખી. હા, આ તમારે લખવાનું છે. અત્યારે નથી લખવાનું. કેમાં લખવાનું છે? આલેખ દોરો ને એમાં. જ્યાં 240 અને 260 આવતું હોય ને ત્યાં. જો અહીંયા હું તમને એક સમજાવું. ધારો કે લીંબુ 250 છે, અહીંયા જો હું એક ખાનું દોરું છું. અહીંયા 140 અહીંયા આવે છે મારે, બરાબર, અને 160 અહીંયા આવે છે એક્ઝામ્પલ તરીકે. તો હું શું કરીશ, જ્યાં લીંબુ છે ને ત્યાં અડધું ખાનું બનાવીશ. આ રીતે આનું અડધું, એટલે આ 3 લાઈન મારી જ્યાં હોય ને, અહીંયા મારી 3 લાઈન હોય ને, ત્યાં આવી રીતે હું અડધી લાઈન કરીશ સ્કેલની મદદથી. 3 લાઈનની અડધી લાઈન એટલે આછી કરજો, અને અહીંયા જોઈન્ટ કરી નાખીશ. પછી હું લખી નાખીશ 250. આમ સમજાણું તમને? અડધું ખાનું કરતા તો આવડે ને તમને. 10 એટલે અડધું, 20 એટલે આખું, 250 એટલે 240, 160 ની 260 ની વચ્ચે આવે, બરાબર. એ 240 140 એ કોની વચ્ચે આવશે? 250. તો 240 અને 260 ની વચ્ચે આવે. થઈ ગયું? લખાઈ ગયું? આ તો આગળ કરાવું. લખાઈ ગયું બેટા? હા કે ના? હા. ઓકે, સમજાઈશ ને હું કહું છું? 240 અને 260 ની વચ્ચે 250 આવશે. હવે જો 170, તો 170 કોની વચ્ચે આવે જોવો તો. હવે 170 કોની વચ્ચે આવે? 50 અને 80 ની વચ્ચે. 50 નથી, જો 60 અને 80 ની વચ્ચે આવે. 160 અને 180 ની વચ્ચે, બરાબર. જ્યાં તમારું 60 છે ને, 160 છે ને, ત્યાં અને 180 ની વચ્ચે તમારે બોક્સ બનાવી દેજો. ચલો, 3 લાઈન ની અડધી લાઈન કરી નાખો, અડધું બોક્સ કરી નાખો. હવે તમને 170 કરતા આવડે. જેમ 250 કર્યું એમ 170 કરી નાખો. 160 અને 180 નું અડધું ખાનું કરો એટલે 170 થશે, બરાબર. અહીંયા લખી નાખો 170 ઉપર, કેળની ઉપર, જ્યાં કેળ આવે છે ત્યાં. હું તમને આલેખ છે મારી સ્વાધ્યાય પોથીમાં તમને હું મોકલીશ ફોટો પાડીને, અને હું મોકલું છું કે કઈ રીતે દોરાય. તમને બધાને અત્યારે તો દોરતા આવડે જ છે. કદાચ તમને જો કાંઈ બી ભૂલ હોય તો એકવાર ચેક કરી લેજો, બરાબર ને? સમજાણું? પ્રથમ સત્રનું છે કે દ્વિતીય સત્રનું?
અત્યારે કયું સૂત્ર ચાલે છે? દ્વિતીય હોય તો દ્વિતીય નું જોઈ ને બેટા. હા બોલો શું? y-x ના જેમાં જે આંકડા લખ્યો છે એક વાર ફરીથી બોલો ને. y-x 20 માં 20 ઉમેરતું જવાનું બેટા. આપણે 250 થી અપ જવાનું છે. 20 પછી 40 60 80 100 120 140 160 180 200 220 240 260 ત્યાં સુધી આપણે જવાનું છે. 20 ઉમેરતો છે. 250 થી અપ જવાનું. હાઈસ્ટ 250 છે. બરાબર? ઓકે લખાઈ ગયું દરેક ને? નહીં. આ લેખ લખી નાખો ચલો તો. ઓકે લખાઈ ગયું બેટા હવે? લખાઈ ગયું ઓકે તો હવે છે ને મિસ આગળ રિવિઝન કરાવે. અહીંયા આપણે જે કોર્સ હતો ને આ ચેપ્ટરનો એ પૂરો થઈ ગયો છે. બરાબર છે? તો હવે જો અહીંયા ધ્યાન આપણે શીખી ગયા છે. બરાબર? દરેકને આવડતું છે. નીચેની માહિતીના એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન તેમાં છે. આપણે શીખી ગયા છીએ ને? હા કે ના? આપણે શીખી ગયા છીએ. ધ્યાન છે ને દરેકને? શીખી ગયા છો? ઓકે તો હવે આપણને શું કહે છે? વિડિયો શરૂ કરે છે. હા મેં અબ્બાસ ફરીદા વિડિયો શરૂ કરીશ ક્યારનું. ઓલા લેક્ચરમાં કરતો તો. એક કામ કરીએ, અબ્બાસ ફરીદા છે ને લેફ્ટ કરી દઈએ. બરાબર ને? હા. ઓકે અહીંયા ધ્યાન. બેટા એક્ઝામ આવે છે. હવે ધ્યાન દો. તમને કેમ સમજાશે પછી? ઓકે જો અહીંયા ધ્યાન. અહીંયા વેતન રૂપિયામાં છે 40 45 50 55 60 75 અને 70. કદાચ વિચાર કરો હું તમને એક્ઝામ્પલ તરીકે એક્ઝામ આપું છું કે મેં તમને આટલું જ આપ્યું. હું તમને આટલું આપું છું. આ બોક્સ નથી આપતી. આ બોક્સ નથી આપતી અને એના આધારે હું પ્રશ્નોના જવાબ આપું. આના આધારે હું તમને પ્રશ્નોના જવાબ આપું. આ બોક્સ નથી આપ્યું એમ વિચાર તો તમારે આને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ઉપરના બોક્સના આધારે. આ ચોકડી પડી છે એના આધારે. તો ₹60 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે? બરાબર? ઈ તો તમે આન્સર ગોતીને આપી શકો. પછી એમ કે કયા પગાર ધોરણમાં કર્મચારીની સંખ્યા સરખી છે તો એ ગોતીને ના આપી શકો. તો એના માટે તમારે શું કરવું જોઈએ? તો એના માટે મારે આવું બોક્સ બનાવવું પડે. મેં રફ કર્યું ને બોક્સ તમારે બનાવવું પડે. તો તમારે લખવું પડે ₹40 45 50 55 60 65 અને 70. ઓકે ચલો તમને દરેકને આવડે છે. 40માં કેટલા કર્મચારી છે? કાઉન્ટ કરો ઉપરના બોક્સના આધારે મને આન્સર આપો. ₹40માં કેટલા કર્મચારીઓ છે બેટા? જોવો તો
આ 40 છે એની અંદર કેટલા કર્મચારીઓ છે ગણવાના છે. આ 1 આડી લાઈનમાં, પછી 2 અને આ 3. તો અહીંયા હું લખીશ 3 કર્મચારી. આવૃત્તિ ચિહ્ન નથી લખવું અત્યારે, મારે ક્વેશ્ચન આન્સર જ કરાવું છું, આવૃત્તિ ચિહ્ન નથી કરાવતી, એટલે હું આ નથી લખતી. બરાબર. પછી 45 માં કેટલા કર્મચારીઓ છે? 45 માં કેટલા કર્મચારીઓ છે? 45 ની અંદર કેટલા કર્મચારીઓ છે ગણો તો અને મને આન્સર આપો તો. આડી લાઈન જોવાની જો આ રીતે. આ 1 45 માં, બરાબર. આ 2, પછી કોણ છે? બીજી લાઈનમાં કોઈ નથી. ત્રીજી લાઈનમાં જો આ 4, 3 સોરી, અને આ 4. તો કેટલા કર્મચારીઓ છે? 4. રૂપિયા 45 માં 4 કર્મચારીઓ છે. 50 ના કર્મચારીઓ ગણો તો કેટલા છે? ચલો, રૂપિયા 50 ના કર્મચારીઓ ગણો. 6 છે 50 ના. 50 માં 6 છે. અરે વેરી ગુડ. પછી 55 માં કેટલા છે બેટા? 55 નું કાઉન્ટ કરો તો મેં કઈ 50 સોરી 50 આવી ગયા. 55 માં કરો તો 4 મિસ 4 55 4 છે. અરે વેરી ગુડ. 55 માં 4 છે. પછી 60 માં 60 માં ગણો. ચલો મને કાઉન્ટ કરીને આન્સર આપો. 7. અરે વેરી ગુડ. પછી 65 માં 4. અને 70 માં 2. 70 માં 2. બરાબર. આ બધાનો સરવાળો કરો તો 30 થઈ જાય. હવે તમને એમ કે છે કે રૂપિયા 60 ના દૈનિક પગારમાં કેટલા કર્મચારીઓ છે? ચલો, 60 નો પગાર મળે છે, કેટલા કર્મચારીઓને મળે છે જુઓ તો. 7. તો અહીંયા લખવાનું 7 કર્મચારી. પછી રૂપિયા 70 માં 2. તો અહીંયા હું લખીશ 2. પછી એમ કે છે કયા પગાર ધોરણમાં કર્મચારી સંખ્યા સરખી છે? સરખી સંખ્યા વાળા પેલા આપણે લાઈન પર નાખી. જો 45 માં સરખી છે. પછી કેમાં સરખી છે? 55 માં 4 છે, બરાબર ને? પછી 65 માં 4 છે. જો એટલે ક્યાં ક્યાં સરખી છે? કયા પગાર ધોરણમાં? તો અહીંયા લખવાનું રૂપિયા 45, રૂપિયા 45, રૂપિયા 55 અને રૂપિયા 65. આ રીતે લખવાનો આન્સર. બરાબર. હવે એમ કે છે કયા પગાર ધોરણમાં કર્મચારી સંખ્યા સૌથી ઓછી છે? ચલો, સૌથી ઓછી કયા પગાર ધોરણમાં છે? સૌથી ઓછી સંખ્યા કયા પગાર ધોરણમાં છે? 70. અહીં લખવાનું રૂપિયા 70. પછી કયા પગાર ધોરણમાં કર્મચારી સંખ્યા સૌથી વધારે? સોરી, પેલા ઉપરનામાં સૌથી વધારે છે, મેં નીચેનો વાંચી નાખ્યો છે. પેલા સૌથી વધારે લખી નાખો. 60. સૌથી વધારે માં 60 લખો. મેં નીચેનો વાંચ્યો તો ઉપર, અને પછી 70. બરાબર. આ રહી ગયો તો આપણે ક્વેશ્ચન વાંચવાનો, અને આ વાંચી નાખ્યો હતો. એટલે આપણે ઉપર રૂપિયા 60 લખી નાખ્યો, નીચે રૂપિયા 70 લખી નાખ્યો. બરાબર ને? ઓકે. એના પછી હવે જુઓ, એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો છે. મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCD એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. ચલો, તમે બધા બોક્સમાં લખો. તો મેં આવું બોક્સ નથી આપ્યું, વિચારી લો. ચલો, તમે બોક્સ બનાવો. હાલો, તમારી જાતે બોક્સ બનાવો. આ બોક્સ મેં નથી આપ્યું. બરાબર. તમે હવે જાતે બોક્સ બનાવો. મેં જે લીટી બાંધી એ બોક્સ નથી લખવાનું, તમારે જાતે બોક્સ બનાવવાનું છે. લખો નામ. હાલો, ABCDE એવું નામ લખો. લખ્યું ભાઈ કે તમારી નોટબુકમાં ગ્રેડ લખીને આવું ગ્રેડ લખો, એ નામ લખો. આમ ABCD અને E, ABCD એમ લખો.
હવે લખો એમાં કેટલા છે? ચલો એમાં કેટલી છોકરીઓને A ગ્રેડ મળ્યો? ગણો ચલો. એમાં કેટલી છોકરીઓ છે? મને કયો, આન્સર આપો. કેટલી ગર્લ્સ ને A ગ્રેડ મળ્યો તો? 3 3 3 ગર્લ્સ ને A ગ્રેડ મળ્યો. પછી B ગ્રેડ? બી ગ્રેડ કેટલી ગર્લ્સ ને મળ્યો? 5 વેરી ગુડ. 5 વેરી ગુડ. સી ગ્રેડ? ચલો સી. સીમાં કેટલી ગર્લ્સ છે? 9. 10 ગર્લ્સ છે બેટા, 10. બી માં કેટલી છે? જો હું ગણાવું 10 કઈ રીતે. 1 2 7 3 4 5 6 7 8 9 ને 10. આ રીતે 10 છે. ઓકે. ડી માં કેટલી છે? ડી માં 7. હા રાઈટ. અને ઈ માં કેટલી ગર્લ્સ છે? ઈમાં 5. જો આવું ના આપે ને, તમને આ બોક્સ ના આપ્યું હોય ત્યારે આ રીતે લખી નાખવાનું તમારે, પછી આન્સર આપવાના, તો જ રાઈટ આન્સર આવશે. બરાબર છે? હવે એમ કે છે કે સૌથી વધુ છોકરીને કયો ગ્રેડ મળ્યો? ચલો સૌથી વધુ છોકરીને કયો ગ્રેડ મળ્યો છે? 10. સૌથી વધુ છોકરીને કયો ગ્રેડ મળ્યો? ગ્રેડ કે છે, ગ્રેડ. સી માં સી ગ્રેડ મળ્યો. 10 છોકરીઓને સી ગ્રેડ મળ્યો એટલે સી. સૌથી ઓછી છોકરીઓને કયો ગ્રેડ મળ્યો? ગ્રેડ કે છે, હો જોજો. સૌથી ઓછી કોને મળ્યો છે? કયો ગ્રેડ મળ્યો સૌથી ઓછી? એને. ને કયો ગ્રેડ છોકરીઓની સરખી સંખ્યાને મળ્યો? બી ને ઈ. બી અને ઈ અહીં લખવાનું છે. બી અને ઈ. હવે તમને એમ કે આવૃત્તિ ચિહ્ન આપો. તમને આવૃત્તિ ચિહ્ન બધાને આવડે છે. 3 માં મારે આવૃત્તિ ચિહ્ન દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવવું છે? આમ 1 2 ને 3. મારે 5 કરવા છે તો કેમ કરવું? 5. ચલો મારે 5 આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે લખવાનું તો કેમ લખવું? તમે શીખી ગયા છો. સૌથી પહેલા જો આમ 1 2 3 4 અને ક્રોસ લાઈન એટલે 5. 10 કરવા છે તો આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે મારે 10 દર્શાવે છે તો શું કરું? ચલો બોલો. મારે આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે 10 લખવા છે તો કેમ લખું? કોણ કહેશે મને? ચલો 100 નંબર. મારે કોણ કરતો આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે મને 10 લખાવતો ભાઈ, કેમ લખું? 100 નંબર. પોતાનું માહે કોણ કરશે અને મને 10 લખાવશે કે આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે હું 10 ને કેમ લખું? 20 પહેલા કાઢો બનાવવાના. આ 5 જૂથ. આ 5 થયા. હવે બસ આ 5 જ થયા. હજી મારે 10 લખવા. 20 પહેલા 4 કરવાના. જે કરવાનું. હા બસ. ઓકે. હવે 10 થઈ ગયા. બરાબર. ઓકે. ચલો એના પછી રોલ નંબર 77 આન્સર આવશે. મને 7 કેમ લખવું? ચાલ મને કહો. પેલા એક 5 નો જૂથ. હા, એક 5 નો જૂથ. પછી 2 લાઈન. ઓકે. એના પછી મને આન્સર આપશે 117 નંબર. 5 કેમ લખું? 5. નંબર બોલો. હા બોલો. પેલા 4 પકડવાના. કાઢો ચક્ર. અને કોઈનું માઇક ઓન છે ને એની બાજુમાં બહુ અવાજ આવે છે. માઇક તમારું બંધ કરી દો. જે બોલે છે એનો અવાજ નથી સંભળાતો. ઓકે. તમે દૂર વયા જાઓ. આપણે છે ને અવાજ થાય ને તો તમને મારો અવાજ ક્લિયર નો આવે. અને તને સમજાઈશું બેટા. જે અવાજ થાય ને ત્યાંથી આપણે દૂર બેસવાનું થોડું.
અથવા હેન્ડ ફ્રી કાનમાં રાખો. ઓકે, તો અહીંયા છે હું આજે લેક્ચર પૂરો કરું છું આપણો, બરાબર છે. તમારું હોમવર્ક રહેશે હું આલેખ જે મોકલીશ ઈ, અને આજે આપણે બે જે ગ્રાફ શીખડાવ્યા મેં તમને કે આલેખ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો, બરાબર. ઈ હું કરાવી દે, ઈ બે મોકલીશ એટલે તમે હોમવર્કમાં ઈ બંને કરી નાખજો. ઓકે.